सलमान खान ना अजीब गरीब शौक। एक बार जो मैंने कमेंटमेंट कर दी फिर मैं अपने आप की भी नहीं सुनता। आ डायलॉग सांभळता ज बॉलीवुडना दबंग सलमान खान ने याद आवे छे। सौथी पण वधारे फिल्मोमां काम करनार सलमान खान ने तेना चाहकोए क्यारेक चुलबुल तो क्यारेक प्रेम नाममां पसंद कर्या छे। ए पण शक्य छे के सलमान खान जेटला मोटा एक्टर छे एटला ज मोटा दरियादिल पण छे। આજે લગભગ ભારતના દરેક વ્યક્તિ આ હસ્તીને ઓળખે છે અને ભારતની સાથે આ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે। બોલિવૂડમાં સલમાન ખાને દબંગ, કિક, એક था टाइगर, मैंने प्यार किया અને हम आपके है कौन જેવી સુપરહિટ મૂવીમાં કામ કર્યું છે। પરંતુ શું તમે જાણો છો સલમાન ખાનને એક વર્ષની કમાઈ કેટલી છે? જો નથી જાણતા તો જણાવી દઉં કે સલમાન ખાન જેટલા મોટા સ્ટાર છે એટલી જ મોટી એની રિયાસત પણ છે અને આની દરેક ફિલ્મ હિટ જાય છે। અને 30 વર્ષના કરિયરમાં સલમાન ખાને મહેનત કરી ઘણા એવોર્ડો પણ મેળવ્યા છે। મિત્રો તમે જાણીને હેરાન થશો કે સલમાન ખાન દર વર્ષે ફિલ્મો અને બિગ બોસને મેળવી 200 થી 250 કરોડની કમાઈ કરે છે। સલમાન ખાન પાસે નોઈડા, ચંદીગઢ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં મહેલ જેવું ઘર છે અને હાલમાં આના મુંબઈવાળા ઘર ગેલેક્સી અપોઇન્ટમેન્ટની કિંમત 115 કરોડ છે। मित्रों जो बात करवामां आवे आना खर्चानी तो सलमान खान गाड़ीओना खूब शौकीन छे। आनी पासे रेंज रोवर, ओडी अने मर्सिडीज जेवी कारोनो कलेक्शन छे। आनी टोटल गाड़ीनी किंमत 128 करोड़ जेटली थाय छे। सलमान खान ने कूतरा पाळवानो पण शौक छे जेनी किंमत करोड़ोमां छे। अने मित्रों सलमान खान ની जिंदगीनो एक एवो राज जे अमुक ज लोको जाणे छे। तमने कही दઉં કે સલમાન ખાન પોતાની કમાઈનો 90% ભાગ બાળકોમાં લૂંટાવે છે। એટલું જ નહીં તેમની બેંક અકાઉન્ટ વિશે જાણી તમે પણ હેરાન થઈ જશો। સલમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે કોઈ દિવસ બેંકનો ચેક સાઇન નથી કર્યો। સલમાન ખાનની બહેન અલવીરાનું માનીએ તો સલમાન ખાનને પૈસામાં જરા પણ દિલચસ્પી નથી। સલમાન ખાન એ પણ નથી જાણતા કે તેની પાસે કેટલા રૂપિયા છે। સલમાન ખાને વર્ષ 2002માં એક યોજના ચાલુ કરી હતી જેમાં તે અને તેના સાથીઓ બેસહારા લોકોની મદદ કરતા હતા। બ્લિંક હ્યુમન કંપની સલમાન ખાનની છે અને એના ઉપર જ આ યોજનાનું નામ બ્લિંક હ્યુમન રાખ્યું હતું। આનું મકસદ એ હતું કે આખા મહારાષ્ટ્રને રોગમુક્ત કરીએ। તમને કહી દઉં કે જ્યારે પણ સલમાન ખાન પાસે કોઈ મદદ માંગવા આવે તો 100% સલમાન ખાન તેની મદદ કરે છે। તો મિત્રો તમે પણ સલમાન ખાનના ફેન છો તો મને કમેન્ટમાં હા લખીને જરૂર કહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।